નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 5ની અંદર પેજ નંબર 55 અને 57ના પ્રશ્નોનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 55નો પહેલો પ્રશ્ન જોઈએ તો અહીં નીચે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત આપેલો છે અને તેમાં રહેલી ખાલી જગ્યા પૂરો। હવે અહીં તમે જોશો કે આદિકોષ કેન્દ્રીય છે તેનો કદ સામાન્ય રીતે નાનો 1 બરાબર જે છે તે વિદ્યાર્થી મિત્રો 10 અને 1 બરાબર અહીં 10⁻6 આપેલું છે। જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે તેમાં સામાન્ય મોટું છે અને 5 થી લઈને 100 સુધીનું આપ્યું છે। કોષ કેન્દ્રીય પ્રદેશ, હવે જે ખાલી જગ્યા છે ત્યાં તમારે લખવાનું છે કે ઓછો વિકાસ પામેલો છે અને આ અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ હોય છે તેને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે। તો આપણે ખાલી જગ્યા જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આગળની પૂરીશું। નંબર 3 છે રંગસૂત્ર એકલ હોય છે અને પટલીય અંગિકાઓની ગેરહાજરી હોય છે। કોષ કેન્દ્રીય પ્રદેશ સુસ્પષ્ટ અને કોષ કેન્દ્રીય પટલ દ્વારા આવિરિત હોય છે અને એક કરતાં વધારે રંગસૂત્ર હોય છે। હવે આ 4 નંબરની ખાલી જગ્યા છે તેની અંદર આપણે જવાબ લખીશું કે પટલમય અંગિકાઓની હાજરી હોય છે, બરાબર। તો બંને ખાલી જગ્યાઓની અંદર આવી રીતે જવાબ લખીશું। હવે આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 57નો પહેલો પ્રશ્ન જોઈએ તો 4 પ્રશ્નો છે તેમાં પહેલું છે કે તમે અભ્યાસ કરેલી 2 અંગિકાઓના નામ આપો કે જે તેમનો પોતાનો જનીનિક દ્રવ્ય ધરાવે છે। તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે કણાભસૂત્ર અને હરિત કણ। પ્રશ્ન નંબર 2, જો કેટલાક ભૌતિક કે રાસાયણિક કારણસર કોષનું આયોજન નાશ પામે તો તેનું શું થશે? તો કોષ જીવવા માટે કાર્યક્ષમ રહી શકે નહીં અને લાયસોઝોમ તેનું પાચન વિઘટનીય કરી નાખે। પ્રશ્ન નંબર 3, લાયસોઝોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાયસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો, અહીં મિત્રો ત છે તમારે ત કરી દેવાનો છે, ઉત્સેચકો દ્વારા કોષનું પાચન કરી નાખે છે। આથી લાયસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? તો કોષમાં પ્રોટીન સંશ્લેષણ રિબોઝોમ્સની સપાટી ઉપર થાય છે। વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ આ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં।